2 દિવસ અગાઉ કાપોદ્રામાં બુટલેગર દ્વારા મારામારી રત્ન કલાકારની કરાયેલી હત્યાના વિરોધમાં સૂર્ય સેના સંગઠન અને આમ આદમી પાર્ટી દ્વારા પોલીસ કમિશનર અને કલેક્ટરને રૂબરૂ મળીને રજૂઆત કરવામાં આવી હતી। 2 દિવસ અગાઉ કાપોદ્રામાં બુટલેગર દ્વારા રત્ન કલાકારને ઢોર માર માર્યા બાદ કાપોદ્રા પોલીસે પણ રત્ન કલાકારને ગંભીર હાલતમાં હોસ્પિટલે લઈ જવાની જગ્યાએ પોલીસ મથકે લઈ જઈ ગેરકાયદેસર ગોંધી રાખ્યો હતો અને ત્યારબાદ રત્ન કલાકારને મોડી રાત્રે સૂર્ય સેના સંગઠન અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓના દબાણના કારણે છોડી મૂક્યા બાદ રત્ન કલાકારનું સવારે મોત નીપજ્યું હતું, જેથી બુટલેગર અને પોલીસની મિલીભગતના કારણે રત્ન કલાકારનું મોત થયું હોય તેથી પોલીસ સામે પણ કડક પગલાં લેવાની માંગણી પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાને કરાઈ હતી, જેથી રાકેશ અસ્થાનાએ પણ તેમને સારો પ્રતિસાદ આપતા જણાવ્યું હતું। સાહેબ 2 દિવસ પહેલા જે મર્ડર જે થયું છે જે પોલીસની અને મુકેશ દારૂવાળાની મિલીભગતથી, એ માટે રાકેશ આસ્થાના સાહેબને સીપી સાહેબને આપણે આવેદનપત્ર માટે આપવા માટે મોટી સંખ્યામાં 500 થી 700 માણસો ભેગા થયા હતા અને સાહેબને જ્યારે અમે આવેદનપત્ર આપવા ગયા, સાહેબે બહુ સારો સપોર્ટ કર્યો છે અને ત્યાં સુધી કીધું છે કે તમે વરાછામાં હવે પછી આવો ક્યાં તમને અડ્ડો જોવા મળે, મને એક કોપી અથવા મને એક લિસ્ટ અથવા મને એક સીડી પહોંચાડી દો, હું આ 3 દિવસમાં એક્શન લઈશ આમાં। ત્યાં સુધી તમે કોઈ ઉગ્ર આંદોલન, તમારો સમાજ સૂર્ય સેના સંગઠનને વિનંતી મારી છે કે તમે ઉગ્ર આંદોલન નહીં કરશો અને એવી ખાસ સાહેબે આપણને વિનંતી કરી છે। આના પછીનો પ્રોગ્રામ તમારો શું છે? સાહેબ 3 દિવસનો અમને પહેલા તો રાકેશ આસ્થાના સાહેબ ઉપર પૂરેપૂરો ભરોસો છે અને હું તો એવું કહેવા માંગુ કે રાકેશ આસ્થાના સાહેબ જિંદાબાદ એમ। અને સાહેબ સલ્યુટ આજ હું કરીને આવ્યો છું અંદર કે સાહેબ પૂરેપૂરું 3 દિવસમાં એ કામ કરી બતાવશે અને અમારે હવે પછીનું ક્યાંય કોઈ ઘેરાવ કે આવેદનપત્ર આપવાની જરૂર નહીં પડે સાહેબ, એવો અમને પૂરેપૂરો રાકેશ આસ્થાના સાહેબ ઉપર વિશ્વાસ છે। રાકેશ આસ્થાના સાહેબ જિંદાબાદ જિંદાબાદ જિંદાબાદ। ત્યારે હાલ તો બુટલેગર અને પોલીસની સાંઠગાંઠમાં એક રત્ન કલાકારનું મોત નીપજ્યું હોય લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે હાલ તો ડીસીપી ડામોર દ્વારા રત્ન કલાકારની મોતને પગલે કાપોદ્રા પોલીસ મથકના કેશિયર સહિત 3ને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત।